ગુજરાતી વાર્તા દરેક પુરુષ પત્નીથી ડરે છે। અકબર બિરબલની સાથે સાંજે બાગમાં ફરી રહ્યા હતા। અકબરે અચાનક બિરબલને પૂછ્યું, સાંભળ્યું છે કે તું તારી પત્નીથી ખૂબ ડરે છે? બિરબલે ધીરેથી કહ્યું કે માત્ર હું જ નહીં પણ આપણા રાજ્યનો દરેક વ્યક્તિ પોતાની પત્નીથી ડરે છે। મહારાજે બિરબલ સામે ત્રાસી નજરે જોતા કહ્યું કે તું તારી નબળાઈને સંતાડવા માટે બધા લોકો પર આરોપ ન લગાવ। અકબરે કહ્યું, શું તું તારી વાતને સાબિત કરી શકે છે? બિરબલે તુરંત જ હા પાડી દીધી। બિરબલે બધા પુરુષોની એક સભા બોલાવવાનો આદેશ રજૂ કર્યો। એક નક્કી કરેલા દિવસે શહેરના બધા જ પુરુષો ત્યાં આવી પહોંચ્યા। બિરબલે બધાને પૂછવાનું શરૂ કર્યું કે શું તેઓ પોતાની પત્નીથી ડરે છે? મોટા ભાગના લોકોએ કબૂલ કર્યું કે હા, તેઓ કોઈને કોઈ કારણને લીધે પોતાની પત્નીથી ડરે છે। બિરબલે તે બધા જ લોકોને હાથમાં એક એક ઈંડું પકડાવી દીધું અને બાજુમાં બેસવા માટે કહ્યું। આ જોઈને બધાને ખૂબ જ આશ્ચર્ય થયું। ત્યારે એક નવયુવાને કહ્યું કે પત્નીથી શું ડરવાનું, તે તો પગના જોડા સમાન છે। અકબરને થોડીક રાહત થઈ કે ચાલો કોઈક તો નીકળ્યું જેણે આટલી વાત કહેવાની હિંમત કરી। બાદશાહે ખુશ થઈને તેને એક કાળો ઘોડો ઇનામમાં આપ્યો। ઘોડો લઈને તે પોતાના ઘરે પહોંચ્યો। ત્યારે તેની પત્નીએ હેરાન થતાં પૂછ્યું, આ ઘોડો ક્યાંથી લાવ્યા છો? નવયુવાને આખી વાત પોતાની પત્નીને કરી। પત્નીએ કહ્યું, તમે પણ ઘોડો લાવવો જ હતો તો સફેદ ઘોડો લાવવો હતો ને? નવયુવાને કહ્યું, સારું છે, હું હમણાં જ જઈને આ ઘોડો બદલાવીને લાવું છું। થોડીવાર પછી તે દરબારમાં પહોંચ્યો અને બિરબલને પ્રાર્થના કરવા લાગ્યો કે મારી પત્નીને આ કાળો ઘોડો ગમતો નથી, તો મને સફેદ ઘોડો આપો। બિરબલે કહ્યું, આ ઘોડો અંદર બાંધી દે અને આ ઈંડું લઈને ઘરે જા। બાદશાહે પૂછ્યું, શું વાત થઈ? બિરબલે કહ્યું, આ નવયુવાન પહેલાં તો કહી રહ્યો હતો કે તે પોતાની પત્નીથી ડરતો નથી, પરંતુ જ્યારે તેની પત્નીએ કાળા ઘોડાની જગ્યાએ સફેદ ઘોડો માગ્યો ત્યારે તે તેને ના પાડી શક્યો નહીં। બિરબલે કહ્યું, જહાંપનાહ, આની પત્ની ખૂબ જ સુંદર છે, તેને તે તો શું કોઈ પણ ના પાડી શકે તેમ નથી। અકબરે કહ્યું, ખરેખર જો આવી વાત હોય તો હું પણ આવી સ્ત્રીને જોવા માગીશ, તો કોઈ પણ રીતે તૈયારી કરાવડાવ। હા, પરંતુ એક વાતનું ધ્યાન રાખજે, આ વાતની ખબર મારી બેગમને ના પડે। બિરબલે હસતા હસતા કહ્યું, જહાંપનાહ, તમે એકલા જ બચ્યા હતા, તો લો તમે પણ આ ઈંડું પકડો। છેલ્લે બાદશાહ માની ગયા કે દરેક પુરુષ પોતાની પત્નીથી ડરે છે। આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને।